દોસ્તો આ ગાડીવાળો ભાઈ અવાજ લગાવીને કહે છે કે રે અંકલજી ક્યારે કરાવી રહ્યા છો તમારી દીકરીના લગ્ન? તો આ કાકા કહે છે કે રે બેટા હું ગરીબ ચા વેચવાવાળો, મારી દીકરીના લગ્ન એટલા જલ્દીથી ના થઈ શકે. તો આ ભાઈ કહે છે કે અંકલજી દીકરી તમારી જવાન થઈ રહેશે, આજ નહીં તો કાલે તમારે એના લગ્ન કરાવવા જ પડશે. તો આ કાકા કહે છે કે રે બેટા હું શું કરું, 2-3 જગ્યાએ મેં વાત કરી છે પણ કોઈ બુલેટ માંગી રહ્યું છે તો કોઈ સોનું માંગી રહ્યું છે, હવે હું આટલા બધા પૈસા કઈથી લાવું? તારે એમની આ દીકરી કહે છે કે એનો મતલબ કે મારા લગ્ન હવે ક્યારેય પણ નહીં થાય, મારી બધી સહેલીઓના લગ્ન થઈ ગયા છે અને હું જિંદગીભર આવી જ રહીશ. તો પિતા કહે છે કે મારી દીકરી હજુ તારો બાપ જીવે છે, તારા લગ્ન કરાવવા માટે હું ખૂબ મહેનત કરીશ અને ખૂબ પૈસા કમાઈશ અને તારા લગ્ન ધૂમધામથી કરાવીશ, તું ટેન્શન ના લેશ. તારે આ ભાઈ કહે છે કે અંકલજી વાતો જ કરતા રહેશો કે મને ચા પણ પીવડાવશો? તો આ કાકા કહે છે કે હા સાહેબ આવો. પછી એમની દીકરીને કહે છે કે જોયું બેટા, અમીર લોકો આપણી ગરીબીની મજાક ઉડાડવા માટે આવ્યા છે. પછી આ ભાઈ ત્યાં આવે છે તો આ કાકા એને ચા આપે છે. તો પછી આ ભાઈ કહે છે કે અંકલજી ખરેખર આટલા એરિયામાં તમારા જેવી ચા કોઈ નથી બનાવતું. પછી એ કહે છે કે આમ તો અંકલજી તમારી દીકરીની ઉંમર આવે લગ્ન કરવાની થઈ જ ગઈ છે. તો આ કાકા કહે છે કે સાહેબ મેં તમને કહ્યું ને કે મારી પાસે પૈસા નથી, હું બેંકમાં લોન લેવા માટે પણ ગયો હતો પણ લોન પણ ના મળી અને મારા કોઈ સગા સંબંધી પણ પૈસા આપવા માટે તૈયાર નથી. તારે આ ભાઈ કહે છે કે તમારી દીકરી સાથે હું લગ્ન કરીશ, પણ હવે તો આગળ જે થયું એ જોતા પહેલા એ અંબે માતા જે પણ કોઈ આજે આ વિડીયો પર એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘરમાં કોઈ દિવસે ધનની કમી ના રહેવા દેતા અને કોમેન્ટની અંદર જય માતાજી જરૂર લખી દે. પછી આ કાકા કહે છે કે સાહેબ તમે મજાક તો નથી કરી રહ્યા ને? તો આ ભાઈ કહે છે કે ના હું કોઈ મજાક નથી કરી રહ્યો, હું કેટલાય વર્ષોથી તમારી દુકાન ઉપર ચા પીવા માટે આવું છું અને તમને સારી રીતે ઓળખું છું કે તમારી દીકરી તમારું કેટલું ધ્યાન રાખે છે અને હું એની સાથે લગ્ન કરીશ તો એ મારું કેટલું ધ્યાન રાખશે. મારે તમારી પાસે કંઈ પણ નથી જોતું, પણ મારી એક શરત છે. તો કાકા કહે છે કે કેવી શરત? તો આ ભાઈ કહે છે કે લગ્ન પછી તમારે પણ મારી સાથે રહેવું પડશે, કેમ કે તમારી દીકરી સિવાય તમારું બીજું કોઈ નથી. તો આ સાંભળીને બાપ દીકરી બહુ ખુશ થઈ જાય છે અને આ કાકા એમની દીકરીના લગ્ન કરવા માટે રાજી થઈ જાય છે.